રામ રામ, સીતારામ, જય વસરાજ. આજે અમે એક એવા બેનને મળવા માટે આવ્યા છે, કૃષ્ણબેનને, અને મળી અને મારી હાથમાં એક વૃક્ષ છે ને એ તો હું છેલ્લે એને પ્રેઝન્ટ આપવાનો છે, અને આ શું છે એ હું છેલ્લે બોલીશ. એટલે અમારા યુટ્યુબની અંદર ખાસ તમે મજા રહેજો. તો આજે અમે કૃષ્ણબેનને મળવા આવ્યા છો. કૃષ્ણબેન કેમ છો? સીતારામ, મજામાં એકદમ. અમારી દીકરી છે કૃષ્ણાબેન, અને એવા સરસ વિડીયો ગાયુંના ભીહુના લાકડી લાફીના જોતા બહુ સરસ. સીતારામ. આ છે કૃષ્ણાબેન નો પરિવાર. તમે કૃષ્ણાબેન બા? મમ્મી. હા, સરસ સરસ. અને આ કૃષ્ણાબેન ના ભાઈ પછી આ એ મહેમાન. સરસ સરસ. એટલે આજે અમે કૃષ્ણાબેન ને વાડી આવ્યા અને બેસી અને ઘણી બધી વાતો કરવાની છે. હજી આમ તો અમારે વાહ વાહ, સરસ સરસ. ભાણવરથી. હા, અમારે હારે ભાણવરથી બેન. શું નામ તમારું? રેખાબેન. તમે તમારા ચેનલનું નામ શું છે? વીરા ઓડેદરા. મેર અમારા. વાહ વાહ વાહ, મેર છે. વીરાબેન ઓડેદરા છે. અને કે તમે ચેનલનું નામ શું છે? વીરા ઓડેદરા ચેનલનું નામ છે. ઇન્સ્ટાગ્રામ માં છે, યુટ્યુબ માં ઈ જ નામ છે, અને ફેસબુક માં ઈ જ નામ છે. તમે કેવાના વિડિયો ઉતારો વધારે? આમ એટલે આમ યુટ્યુબ ની અંદર તમે વિડિયો કેવાના બનાવો? આમ વધારે તમારા કેવા વિડિયો તમે બનાવો? આમ એમને ખાલી રમોસ થી વિડિયો બનાવો. સરસ. હા, હું જો મેં તો નથી છોકરો જોતો હે કદાચ, પણ હું જોઈ અને કૃષ્ણાબેન ના વિડિયો તમને લક્ષ્મણ બતાડે જોઉં. બરાબર. તમારી જે ભાષા, તમારી જે બોલી, જે બરાબર. હા, ખૂબ આનંદ આવ્યો. અને હવે આપણે બેસીએ. અને ગીજુભાઈ ગોટીકરા મારે લઈ આવવા, તમારા માટે થઈને લઈ આવ્યા. ગીજુભાઈ અને ગીજુભાઈ પણ એક બહુ સરસ મજાના માણસ છે. અને એની જોઈએ એની માનવતા, એની જે સાદાઈ અને સાદાઈ માનવતા બહુ સરસ છે ખરેખર. અને પોતાને ભગવાને ઘણું દીધું એવું. એને કોઈ વિડિયા ઉપર કે નથી કે ભાઈ કમાણી કરવી. એને 45 વીઘા જમીન છે, ઘણું સારું હે. અને તો આપણે હવે બેસીએ. અને કૃષ્ણાબેન જે ગાયું ભેહું દોવે ને એ આપણે કૃષ્ણબેન ના તબેલામાં જઈએ. તબેલો બહુ સરસ મજાનો તબેલો હોય, અને ભીહું ગાયું બહુ સરસ છે. બરાબર. ઉતારે. બરાબર. પછી એને એક થી ઘેર બૈઠા ને એના ભેગો વિડિયો ઉતાર્યો ને એને આખો તબેલો બતાવ્યો. વારે વાહ, અમારો તબેલો હે. વાહ. ને પાછું વધુ પૂરતું બાવાજી કે બાવાજી કોઈ દી કે ઢોર ન રાખે, મેર ને આયર ને બધાય બહુ રાખે. પણ અટાણે હવે જો અમે એવડો તબેલો કર્યો. હા, હવે મને એક એક બતાડો. આ ગાય, પછી આ બીજી ગાય. આ દોવા દે? હા, તો એનો સ્ટાપ આહો ને અમને. પછી આ એક વાછડી, અને આ બરાબર. સરસ. અને આ પાડ્યું જો કૃષ્ણાબેન નો તબેલો જોજો ભાઈ, બહુ સરસ. આ પાડ્યું છે. પછી આ ભીહું રાખ્યું. અને કૃષ્ણાબેન પોતે ખુદ દોવે. બરાબર. હા હા, સરસ. વાહ વાહ, સરસ સરસ બેન. આજે ખરેખર તમારે ઘરે આવી અને એટલો બધો આનંદ આવે કે દીકરી શું ન કરી શકે. જો 1 2 3 4 અને 5 ભેંસો આખો રહે. ગાયું અને ભીહું ઓલી બાજુ છે. અને બહુ સરસ મજાનો તબેલો હોય. અને કૃષ્ણાબેન ને ભીહુંનો ઢોરનો બહુ શોખ. ખરેખર બહુ સરસ કહેવાય. અમારી મેરની દીકરીઓ કદાચ એટલો શોખ નથી, પણ તમે આ રાખ્યો અને તમે આ કરો બધી. ખરેખર આપણે જોઈને આનંદ થાય. હા, ના, બરાબર છે. આપણે વિદેશથી હરસ છે. આપણે વિદેશ વાળા તો ફ્રીજ માંથી 10 ખાય. આપણે તો તાજે તાજું ખાવાનું મળે. અને 2 ટાણા રોટલી બપોરે જઈને 2 હાંજી જોઈએ. ભગવાન દેવારો બંધાણો આપણે હારે. બરાબર. એટલે કૃષ્ણાબેન તમારું જીવન છે ને મને જોઈને બહુ આનંદ થાય. તમે આવું જીવન જીવો અને બીજાને સંદેશો અમે આપશું કે ભાઈ આ કૃષ્ણાબેન જે કામ કરે એ કામ કરો. કામથી માણસ મરી જાય, પણ કામથી શરીર સારું રહે. અને બીજા માણસો તમારા વિડીયો બહુ જોવે. તમે હિસાબ તો કરો કે ટૂંક સમયની અંદર કૃષ્ણાબેન ને 80,000
ફોલોવર કરી ગયા. આજ 90 કે થયા 90 કે થયા. લાખ થાય તો અમને શું ખવડાવશો? અમાર ઘેર આવી જાવ, આપણે તમારે જી ખાવું હોય ખવડાવી. વાહ વાહ વાહ, તમે લાખ નહીં, તમે મિલિયન માં જાવ ને એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. મને કૃષ્ણ ઓળખશો કે તમે અમારે ઘેર અરે એવું ન હોય, અમે આપણે તો બધાય હરખા કહેવાય બરાબર. એવું નહીં કે અમારે ઘરે શું કરવા, અમે તો અમને કાંઈ મળીને આનંદ થયો બરાબર. હજી અમારે 200 કિલોમીટર કાપવા, હજી 200 કિલોમીટર જવું. ઓહો જી હા, એટલે તમને ખાસ તમારી મુલાકાત લેવા આવ્યા, મળવા આવ્યા બરાબર. અને કૃષ્ણાબેન એવા વાતાવરણમાં છે કે તમે આમ જોવો, આમ વિડીયો ફેરવો ભાઈ, એવું વાતાવરણ સરસ મજાનું. આ બાજુ આમ વાડી જોવો, માંડવી, મગફળી, ફૂલઝાડ, પાણીના કુંડા અને એવું સરસ મજાનો તબેલો કે ખરેખર તમે જોવો. જો માણસને અમુકને રહેવા માટે મકાન નથી જતા, એવા સરસ મજાના તબેલો હોય બરાબર. ભેંસો માટે ગ્લોબ ને ઉપર એને ખાવા માટેની ગમાણી પાટિયું નાખવાની છે. જો કૃષ્ણાબેન ઓલી પાટિયું પડી, અહીં પાટિયું નાખવાની છે બરાબર. એટલે કીધું આપણે જવું છે બે જગ્યાએ છે, તો બેનના વિડીયો ઉપર જોતો ખૂબ દેશી અને આખું નેચરલ બતાવે. આમાં ઘણા એડિટિંગ થી બતાવતા અને ઘણી બહારનું બતાવતા હોય, પણ ખરેખર આ બધું નેચરલ બતાવે ને બહુ મજા આવે. અને જે છે એ સત્ય છે. જો આ તમને બતાવ્યું, અમે ખાસ વાડીએ માટે મુલાકાતે. મને માનવામાં નહોતું આવતું કે ગાયું ભેહું દોવે કોઈ દી. કૃષ્ણાબેન એવી નાની દીકરી, પણ અમે આજે રૂબરૂ આવ્યા, જોયું અને હજી અમે બેસવાના છે. અને ગાયના દૂધનો ઘાટો, પાણી ના નાખતા દૂધમાં. બેને મને હમણાં વાત કરી કોમેન્ટ માં કહે કે હાલો, મારા ભાઈ કહી દો. હા, હું 10 મિનિટ પછી ફોન કરું, તો કામમાં છું. અમને ઓછી આવે અને વધારે આવે, પણ આપણો વિશ્વાસ ભાવ રાખીને કરતો હોય, કારણ કે જેટલા હાલામાં માણસ હોય ને એટલે આવતા આમાં હોય, એના સામે જોવાનું હોય. બાકી તો આપણા મા બાપ ને આપણે માતાજી એ સપોર્ટ કરે, એનાથી સરસ મજાના સંસ્કારી છે. અને પાછે ફેર અમે આવીએ ને કૃષ્ણાબેન, એટલે અમારા મેરના દેશમાં તમને જોવા બરાબર. હા, તમે ખાલી મને કહી દેજો એટલે બધું કમ્પ્લીટ આય સરસ. આવે. આપણે મેરના દેશમાં તમને બતાવવા કે અમારા આડોશી પાડોશી બધાય તમારા મેર જ છે, એટલે મારી વસ્તુ બાબત કોઈથી મૂંઝાવાનું હોય જ ના ના, અરે નો હોય તો અમે લઈ આવી, અમે લઈ આવી. પણ આજે કૃષ્ણાબેન ને એના મમ્મી ને એના ભાઈ ને વાડી ભેહું ગાયું જોઈને ખરેખર મને એટલો બધો આનંદ આવ્યો કે કૃષ્ણાબેન જે રીતે જિંદગી જીવે એવી રીતે ખરેખર દરેક દીકરીએ જિંદગી જીવવી જોઈએ. ભેહું દોવી જોઈએ, ગાયું દોવી જોઈએ, પશુ માટે પ્રેમ હોવો જોઈએ. અને વાડી જેવી મજા નથી. મને ખરેખર અહીંયા આવ્યો મને એમ થાય કે રાત રોકાઈ જાઉં. હજી મારે 200 કિલોમીટર કાપવાનું છે, હજી મારે 3 મુલાકાત લેવાની છે. પણ હું તમારા પાસે કલાક એકનો તમને ટાઈમ આપીશ બરાબર. હવે આપણે બેસીએ અને પાણી પીએ અને ચા પાણી પીએ. હાલો. તો તમે મારા માટે શું લઈ આવ્યા? બેન, આજ મને એમ થયું કે બેન માટે હું લઈ જાઉં. કદાચ પૈસા દઉં તો વપરાઈ જાય, અને કદાચ કઈ બીજી હું વસ્તુ લઈ આવું તો તમે કાંધી મૂકી દો કે ગમે એ કરો. પણ આ એક બેન એવી વસ્તુ છે, આનું નામ છે મધુનાસી. મધુ એટલે મીઠું, નાસી એટલે મીઠાનું નાશ કરનાર. એટલે આ ડાયાબિટીસ માટેનો છોડવો છે. અમે વિતરણ કરવા જ નીકળ્યા, તો મને એમ થયું કે બેન ને મારે આ પ્રેઝન્ટ આપવું. હવે આ જે છે ને બેન, આ વેલ મધુનાશ, આ વેલના મોટી થશે અને 2-3 મહિના તમે પાણી ખૂબ હાચવજો. જેમ આપણે તમે ભેહું ને ગાયું કેમ હાચો એવી રીતે હાચવજો. આ 2 મહિનામાં એટલી બધી વેલ ઊંચી જઈ જાય. પછી આના 6 પાન ખાવાથી, 6 પાન નૈણે પેટી ખાવાના, પછી 2 ગ્લાસ પાણીના પી જવાના. પછી કલાક પછી એનો તમે નાસ્તો કે જે કંઈ કરતા એ કરવાનો. અને ડાયાબિટીસ છે ને જળમૂળમાંથી હું નથી કહેતો, પણ દવા મુક્ત થઈ જાય. આ એવી વનસ્પતિ છે, દેશી દવા. તમે દવા 3-4 મહિના પાન ખાય ને એટલે દવામાંથી એની મુક્તિ મળી જાય. એટલે હા, એટલે દવા શરીરની અંદર કેટલી નુકસાન કરે કે લીવર, કિડની, આંખું બરાબર. તો એના માટે તમને એક મારા પ્રેઝન્ટ આપું કે આને ખૂબ ઉજેરો અને 2 મહિના રૂટપૂટ કોઈ માથા ઉપર ચડાવી દે ને તો થાય. અને પછી આજુબાજુ તમારા ઇન્સ્ટાગ્રામની અંદર મૂકજો કે ભાઈ ડાયાબિટીસના મધુનાશના પાન જોતા હોય તો મારી વાડીએ મળશે, આવીને લઈ જાજો બરાબર. તમે ચા પાણી કાંઈ ન પાવતો જે લેવા આવે ને, પણ સારો આવકાર દેજો અને એને સારી રીતે સમજાવજો કે ભાઈ લઈ જાજો,
બરાબર. એટલે એના માટે હું તમને એક આ રોપો આપું છું. આ તો- રોપો મોટો થાય ને કોઈ માણસ સારું થાય તમને યાદ કરીએ બધાને આશીર્વાદ દે હારા ખૂબ ખૂબ આપણે ભગવાનના આશીર્વાદ જોઈએ. નહીં તો કહો. હવે મારે એવી મારી ઈચ્છા છે કે મારે ગુજરાત આખામાં હમ. આ રોપાનું વિતરણ કરવું. હા. પણ જેટલું થાય ભગવાન મને જેટલી જિંદગી આપશે મારે ખર્ચે હમ. કોઈનું એક પૈસું લેવું નથી. રોપાના પૈસા ડીઝલના જે કંઈ પણ જે થાય એ તમામ મારે ખર્ચે 20-20 કિલોમીટરના અંતરે મારા વૃક્ષ આપવા, જેથી કરીને કોઈ ડાયાબિટીસ વાળા માણસોને જાજો કિલોમીટર નહીં કાપવાના. અને રોડ ટચ જે સારા માણસ હશે એને એક આપણે 20 કિલોમીટર એક હા. વેલ આપવી, હા. જેથી કરીને માણસોની આ પાન મળી રહે. બરાબર. એટલે તમને તમારે એક રિઝલ્ટ આપી હતી અને ખૂબ ઉજેરો અને સરસ મજાનું થાય છે. મને ફોન કરજો કે કારાતે એટલી વેલ થાય. અને જેમ આપણી તમે દીકરાને જેમ માં ઉજેરે ને એવી રીતે આની માવજત કરજો. આખું કઈ નો ઘટે બરાબર. એવું સરસ, છે. થેન્ક યુ. ખાડી દીધું તાર નિરાશ થઈ ગઈ કૃષ્ણાબેન, તમે લાફી કરતા હતા હમ. એમાં તમે એમ કહેતા કે તેલનું મૂન નાખીને કરતા. એ લાફે તમે તેલનું મૂન નાખીને લાફી મારી માં તેલ જ ન ખવાય એવું હોય? મમ્મી એમ જ કે તેલ નાખ જે ઘી નો અટતી એ એટલું ભીહું એટલી ગાયું અને એ વિડીયો મને બહુ જોવો ગયો. માર મિલિયન માં ગયો એ વિડિયો વારે વાહ, હા. બહુ સરસ. ખરેખર તેલ તો આમ સારું કે ઘીથી પછી ચરબી ન વધે. હા પણ તમારે તો ઘી ખાવાની જરૂર છે. તમે લોભ કરો પૈસા હાટુ. તમે તો ઘીમાં જ મૂળ નાખીને કરજો. હવારે કાયમ ગર ઘી ને રોટલી ખાવ તો આમાં કઈ ફેર નથી પડતો શું કરું સરસ. પણ તમે ખૂબ કામ કરો એટલે તમારું શરીર છે ખડતલ શરીર. હા બરાબર, સાચું શરીર. હા શું તો બહુ સારું. તમે લાફી બનાવતા વિડીયો જોઈને મને ખૂબ ગમ્યો. એ મિલિયનમાં ગયો. હા તો કૃષ્ણાબેન, તમે આવા નવા વિડીયો ઉતારતા રહ્યો. અને એક મહારાજની દીકરી તરીકે આજે મને ખૂબ આનંદ આવ્યો હા કે તમે ખેતીમાં રહી અને એટલા પશુપાલનની તમે પશુપાલક તરીકે એની સેવા કરો અને તમે દોવો, તમારા ભાઈ દોવા લાગે હા અને તમારો જે તબેલો જોયો ને હું જોઈને ખૂબ ખરેખર રાણાબોડી ગામમાં અમારી દુકાન છે બકાલાની. બરાબર. મારા પપ્પા ની આવે છે હવારે હા, સાંજે આવે હા, ને અમે ત્રણે ઘેર હોય ઘેર. ખડ વાઢીએ નાખીએ ને ઢોરને પાણી કરીએ ને એવું કરતા હોય. વાહ. એટલે એવું નથી માણસ એમ કે ભાઈ મારે દીકરા દીકરા દીકરા, પણ દીકરી છે ને એ દીકરાથી વધારે સમાન છે. ઘણા એમ કે ગામડાની છોકરીઓ કઈ ન કરે કરે. પણ આજે આ દીકરી ખરેખર મને એટલો ઓલો થયો કે દીકરા ભલે આપણે દીકરા દીકરા કરીએ પણ દીકરી એટલું એના બાપાનું આજે એટલું બધું કામ ઉપાડી લીધું હા કે જ્યારે એ તો કૃષ્ણાબેન સાસરે વરહી બે વરહી જાય તો એના પરિવારની ખબર પડશે કે ખરેખર અમારી દીકરી નહોતી પણ એક દીકરો હતો. હા બરાબર. પણ સરસ. તમે ખરેખર તમારા સંસ્કાર જોઈ તમે આટલું બધું કામ કરો હા. જોઈને આજની યુવાન દીકરીઓને મારે એ કહેવું કે આ કૃષ્ણાબેન તમારી મુલાકાત ખાસ મારે લેવા માટે એ કે આજે દીકરીઓ એમ કે અમારા હાથ સાણમાં હા આવે અને એવડા બધા નખ. હા બરાબર. અને કામ નથી કરવું, ખેતી જોઈએ, નોકરી જોઈએ અને ઢોર નથી રાખવા. નથી રાખવા. પણ ખરેખર ઉત્તમ ધંધો ખેતી છે અને ઉત્તમ દીકરી છે. અને જ્યારે આ દીકરી એના મા બાપથી સાસરે જ્યાં છૂટવી પડીએ ત્યારે એના મા બાપને ખબર પડશે કે આજે મારે ખરેખર દીકરોથી પણ હા. દીકરી સવાઈ હતી. અને સરસ. તમારા મા બાપની ખૂબ ઇજ્જત કટાણે વધારો. કરવું નથી ગમતું કોઈને. હા. હા, પણ તમને ગમે એટલે ગમે. આજની દીકરીઓને તમે કંઈક સંદેશો આપો કે મારું તો ભાઈ, કહેવાનું એટલું જ છે કે આમાં મજા છે ને એવી ક્યાંય નથી. ક્યાંય વિદેશમાં નથી ને સિટીમાં મજા નથી આવી. બરાબર. સિટીમાં રહ્યો તો રગડા પીવા પડે, મમરાવાળી સાહુ હોય હા, ને દૂધે ડુપ્લિકેટ હોય બરાબર. પાવડર નું હા. ને આ બધું હોય ઓરિજિનલ. હા, ને ગામડાની જિંદગી તો હાવ આમ સેજ એવી સરસ. તઈ તો કહો. હા, અને મને બેન. ખુદ ને ગામડામાં ગમે. હું કોઈ અમારું હગુ વાળું સિટીમાં રહીએ હા. તો હું કોઈને ઘરે રાત હું નહીં રહું વાહ ઘણી વાહ વાહ. દીનો દી પાછી આવતી રહો. ક્યાં? દુનિયાનો શેડો ઘર ઘર. હા, પાકું. ઘર સિવાય ન હાલે. સરસ બેન. તમારા ને હું ગમે ત્યાં જાવ ને મને અમારા ઢોર મરથી સાંભળે સાંભળે. હા, હા. બધાય ઢોર. પણ એને પાછળ તમારો હેત અને પ્રેમ છે. હા. બરાબર. અને બેન તમે ખરેખર જે આ સંદેશો ખરેખર સત્ય ઘટના છે. આજે એને ઘરે એ માટે આવ્યા કે મને એટલું બધું આમ મને મનમાં આમ નહોતું કે આ ભીહું ગાયું ને એટલા દોવે ને એટલા કરે. પણ આજે એની વાડીએ આવ્યા અને કૃષ્ણાબેનને મળ્યા અને ભાઈને મળ્યા, એના બાને મળ્યા અને એના બાપાની તો ગામમાં દુકાન છે એટલે એ ન્યા વયા જાય. આખું કામ કૃષ્ણાબેન અને એના ભાઈ ઉપર છે. હા બરાબર.
તો સરસ. આજની દીકરીઓને મારે એ જ સંદેશો આપો કે કૃષ્ણાબેન જેવું જીવન જીવો. એક ફરે મેં વિડીયો મૂક્યો તો બરાબર. એમાં એક ભાઈની કોમેન્ટ આવી હા. ઈ કે વાહ આ બધુંય કામકાજ તા ગામડાની દીકરી જ કરી હગે, બરાબર. સિટીની છોકરી ન કરી હગે. વાહ, વાહ, વાહ. તો એમાં હું નામ નહીં દઉં કોઈનું, એમાં એક સિટીની છોકરીએ એમાં કોમેન્ટ કરી, બરાબર. નાના ભાઈ ઈ કે ગામડાની છોકરી તમારી બાજુમાં ઊભી હોય ને તો ઈ કે ઈ ભૂંડી લાગે, હારી ન લાગે. સિટીની છોકરી પાસે ઊભી હોય ને તો ઈ હારી લાગે. એટલે ઈ બેને હારી કમેન્ટ કરી કે સિટીની છોકરી છોકરા પાસે ઊભી હોય તો હારી લાગે, અમે છોકરા પાસે ઊભીને હાર્યું ન લાગી, અમે તમારા સ્ટેજ ઉપર એવોર્ડ લેવા જાય ને ત્યાં હાર્યું લાગીએ. હા, સરસ. હવે એના ઉપરથી હું તમને એક દાખલો આપી દઉં. હા. એક હું ભણતો ને એ સમયમાં એક મારે યાર બેન નોકરી કરતા, એટલે એ કે અમે ફોરવર્ડ, એ સિટીના હતા, કે અમે ફોરવર્ડ. હા બરાબર. ફોરવર્ડ કે મેં કીધું ફોરવર્ડની વ્યાખ્યા હું ફોરવર્ડ એટલે હું તમને એક બહુ સરસ મજાની આ વાત કરું, ગળે ઉતરે બધા. ફોરવર્ડ કે નહીં કેવું કે કોઈ કપડાં હારા પહેરે, હારી બોલે, હારી ભાષા કરે, સિટીમાં રખડે, ઓલું કરે, એની ફોરવર્ડ કહેવાય. આપણી મેયરની દીકરી કે તમે આજે અમે હિમમાં 10 જણા હાથી આગતા હોય, નેતતા હોય, બરાબર, અને મા આપણી હીરામણ લઈને આવે. હા પછી હીરામણ લઈને ત્યારે મા વચ્ચે બેહી અને બધાયની ખબર આવે, બધાય. કોણ દીકરો છે, કોણ એનો ઘરવાળો છે, કોણ દેર છે. હા. એની ફોરવર્ડ કહેવાય. નિખાલસ ભાવના છે કે વચ્ચે બેહીને બધાની જમાડે, એની ફોરવર્ડ હું કહું. પછી આપણે આંગળે કોઈ આવે તો અથો સીતારામ લીધું, હા પણ એ બેનભાઈનો બાપ દીકરીનો પ્રેમ તરીકે જોવે, આની ફોરવર્ડ કહેવાય. હા તમે ઉપલે માડી ઉભા કોઈ મહેમાન આવી શકે આવો, હા. એની હું ફોરવર્ડ નથી માનતો, હું એની માનવતા નથી માનતો, એની આવકારો મહેમાનગતિ નહીં. નથી. એ આવકારો નથી, એ આવકારો લોકો છે. અને જે હેતથી હથો સીતારામ લે, બરાબર, આજે તમે અમે આવ્યા, અમે મેર છે, તમે મારા જ છે, હા. પણ હથો સીતારામ લીધા, આને ફોરવર્ડ કહેવાય કે એક નિખાલસ ભાવ બે ડગલા હામાં હાલે કે આવો. બરાબર. એટલે આને ફોરવર્ડ હું કહું. આને મારે ફોરવર્ડ કેમ કરવા? જેનામાં સંસ્કાર ન હોય, એ સંસ્કારથી માણસ જીવન જીવતું હોય, એને ફોરવર્ડ કહેવાય. કહેવાય. બરાબર. ઈ વાત હાવ તો હાચી. તમારે માટે હું એ કામ કહેવાનું બીજું, જી તમે કયો ઈ હું કહું. હા, હાવ તમને- હાસી જ વાત છે. તમને ગામડું જ ગમે ને? ગામડું જ, વાહ વાહ. ગામડા જેવી મજા ક્યાંય છે જ નહીં. ખુલ્લી હવા. હમણાં તમને ખબર હે કોરોના આવ્યો તો, હા, કોરોના. કોરોના આવ્યો તો હા. તો બધા સિટીમાં હાવ રૂમમાં પુરાઈને મુંજાઈને મરી ગયા હતા ને આપણે કઈ ઓહાણ કોઈ હતું ઓહાણ હોય નહોતું. કે કોરોના હે. હા, અને ધરતીકપ આવ્યો તેથી બંગલાવાળા, હાથ બંગલાવાળા, માળવાળા બેઠા. એમ કહેતા હતા કે અમને ઝૂંપડીએ બેહવા દે. હા બરાબર. તેથી ઝૂંપડી કેવી સરસ મજાની લાગતી. તેથી બંગલા ખાલી કરીને નીચે ઝૂંપડી આવી આવી ગયા વાત. હતા. હા બસ સમયની માનશે ઝૂંપડી બંગલા કરતા ઝૂંપડીનું વધારે અને સન્માન નો છે. કે સબરીની ઝૂંપડી વાલી હતી. બરાબર. અને ઝૂંપડીએ જે તમને માન સન્માન, ચા પાણી, ખાવા પીવાનો જે આવકાર મળશે એ તમને બંગલે નહીં મળે. નહીં મળે. એટલે મારો તો ખાસ વિનંતી છે, દીકરીઓ જે કોઈ પણ એમ કહેતા કે અમને સિટી ગમે, પણ ગામડાની કોકની મુલાકાત લો, ગામડે જાઓ, ગામડાનું જમો અને એનો આવકાર જોવો. એ બધી એકદમનું એના નિખાલસ ભાવ છે અને એના હૃદયથી, એના હૃદયના પ્રાણથી પણ પ્યાર આપણી લાગશે. બરાબર. એવા આજ કૃષ્ણાબેન અમને એટલો બધો પ્રેમ આપ્યો, એટલું બધી ખરેખર સન્માન આપ્યું, તો એ બદલ કૃષ્ણાબેન અમે તમારો ખૂબ ખૂબ આભાર. હું અને તમારો આભાર માનું કે તમે તમારો આવ્યા. સમય જે અમે કઈ લીધો, હા. તો એ બદલ હું તમારો ખૂબ ખૂબ ઋણી છું. બરાબર.